નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોની અંદર હવે આપણે વધારે શીખતા આજે આપણે સંચાલનની વિચારધારાઓ વિશે અભ્યાસ કરવાનો છે. કે સંચાલનની વિચારધારાઓ કે જે સંચાલન શાસ્ત્રીઓ હતો એ અલગ અલગ સંચાલન શાસ્ત્રી અલગ અલગ સમયે અલગ અલગ આપણને વિચારધારાઓ કે એના સિદ્ધાંતો આપણે બતાવ્યા છે કે ભાઈ આ સમય હતો ત્યારે આવા સંચાલન શાસ્ત્રી આ વિચારધારાઓ આપી, ત્યાર પછીના સમયની અંદર સંચાલન શાસ્ત્રીઓ એમાં સુધારા વધારા કરીને વળી નવી સિદ્ધાંતો આપ્યા છે. એમ આ સંચાલનોની વિચારધારાઓ આપણને અહીંયા આપી છે કે કેવા કેવી વિચારધારાના આધારે કેવા કેવા સિદ્ધાંતો પોતે તૈયાર કરે છે, એટલે કે કેવી કેવી બાબતો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનોનો અભ્યાસ અને પરિણામને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. બરાબર, સંચાલન ક્ષેત્રે વિવિધ સંશોધનો કર્યા, એના અભ્યાસ કર્યો, એના પરિણામો થયા અને એના આધારે પોતાના વિચારો રજૂ કરે છે કે ભાઈ ધંધાકીય એકમની અંદર આવી સમસ્યા હોય તો આવો તમે એનો અમલ કરો, આવી નીતિ અપનાવો તો તમને ફાયદો થાય. આ બધા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન ક્ષેત્રની અંદર વિવિધ અભ્યાસ કર્યા છે, એના પરિણામો પણ મેળવ્યા છે હકીકત રીતે વાસ્તવિકતાને આધારે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુએ રજૂઆત થઈ છે. દરેક સમય અનુસાર પોતાની વિચારધારાઓ અલગ અલગ દ્રષ્ટિબિંદુથી રજૂઆત કરવામાં આવી છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમ પણ કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે મુજબ છે. આમ સંચાલન શાસ્ત્રીઓ આપણને અલગ અલગ અને જુદા જુદા પોતાના મતો આપી અને આપણને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે અને એના કારણે અનેક શાખાઓ અને પ્રશાખાઓ ઊભી થાય છે કે પ્રકાર અને એના પેટા પ્રકારો, એટલે કે વિચારધારાઓ હોય, સિદ્ધાંતો હોય, મીન સિદ્ધાંત, એના ગૌણ સિદ્ધાંત અથવા તો એના પેટાના સિદ્ધાંત, આવા ઘણા બધા સિદ્ધાંતોનો પણ વિકાસ થયો છે, વિચારોનો પણ વિકાસ થયો છે. તો આવી કેટલીક વિચારધારાઓ આપણને અહીંયા નીચે આપેલી છે. પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારાઓ. બરાબર, આમાંથી ખાસ કરીને આ વિચારધારાઓની અંદર ઘણા બધા MCQ તમને પૂછાતા હોય છે કે પ્રશિષ્ટ વિચારધારાની શરૂઆત ક્યારે કરવામાં આવી, પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર કયા સંચાલન શાસ્ત્રીનો ફાળો મહત્વનો રહ્યો છે. આવા તમને પ્રશ્નો MCQ ની અંદર અથવા તો એક ગુણની અંદર પૂછાતા હોય છે. તો ખાસ કરીને આ વિચારધારાઓની અંદર ધ્યાન આપવું. પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. કે 19મી સદીના અંત સુધીમાં જેટલી પણ વિચારધારાઓ સિદ્ધાંતો આપણને આપ્યા છે આ બધી જ વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રેરણા, બધો ખાસ કરીને યાદ રાખજો, પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રેરણા સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલ બર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેવલ છે. પ્રશિષ્ટ વિચારધારાઓમાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે, જે સંચાલન શાસ્ત્રી છે. ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો સંચાલનની વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. કે ફ્રેડરિક ટેલરે જે સંચાલનની વિચારધારાઓ આપી છે એ અત્યારે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. અત્યારે જે વિચારધારાઓ રહે સંચાલનના અભિગમ એટલે કે સંચાલનની વિચારધારાઓ રહે એ સમય અને ગતિ નિરીક્ષણને આધારે સિદ્ધાંતો આપ્યા છે.
સમય અને ગતિ નિરીક્ષણ એટલે શું એના વિશે આપણે આગળમાં ભણશું કે સમય અનુસાર અને ગતિ નિરીક્ષણની અનુસાર એના વિશે આપણે આગળ ભણવાનું છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણ. જો પ્રશિષ્ટ વિચારધારાની અંદર શું એમાં આપણને સિદ્ધાંતો આપ્યા હતા. સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન શેમાં એવું હતું તો કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણ એટલે કે આપણે જે સત્તા અને જવાબદારીની સોંપણી કરી છે એમાં નવીનીકરણ લાવ્યા, વિશિષ્ટકરણ વધારે આવ્યા. ઉત્તેજન વેતન પ્રથા એટલે કે સારું વેતન આપણે ચૂકવીએ એની પ્રથાઓ, જવાબદારી કેવી રીતે જવાબદારીની સોંપણી કરવી અને કાર્યને વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. તો આ પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર કઈ કઈ બાબતો ઉપર ભાર આપવામાં આવ્યું છે તો કે વ્યવસ્થા તંત્ર ઉપર, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની કઈ રીતે વહેંચણી કરવી એના ઉપર વધારે મહત્વ, એના ઉપર વધારે સિદ્ધાંતો રજૂ કર્યા છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનની વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યની સપાટી નક્કી કરી. ચાલો, જો કોણે આપ્યા છે તો કે હેનરી ફેયોલે, બરોબર, ઘણું બધું આપ્યું છે અને તેણે આપણે વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. આપણે ઊંચ સપાટી, તળ સપાટી અને મધ્ય સપાટી આ કાર્યની મર્યાદાઓ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો કે કયા વ્યક્તિ કયું કાર્ય કરવું કયું ન કરવું એની મર્યાદાઓ નક્કી કરી. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતોનો માર્ગદર્શિકા રૂપ આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારાઓમાં મેક વેબર અમલદારશાહીનું વિચારનું પણ પ્રદાન રહેલું છે. અમલદારશાહી એટલે અધિકારીઓનું, બરોબર, અધિકારીઓનું જે વિચાર અધિકારીઓ દ્વારા જે ચલાવવામાં આવતું હોય તેના ઉપર પણ વિચારણા કરી હતી. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. એ 19મી સદી પૂરી થઈ ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાતું ગયું. કારણ કે જ્યારે 19મી સદી હતી ત્યાર સુધીની અંદર ધંધાકીય ઉદ્યોગો ખૂબ જ નાના હતા. હવે જેમ સમય જતો જાય એમ ધંધાકીય ઉદ્યોગો રહ્યા એ ધંધાકીય એકમો, ઉદ્યોગો, કંપનીઓ એનું વિસ્તરણ ખૂબ જ મોટું થવા લાગ્યું છે. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. બરાબર, પરિણામે આ જેમ ધંધાકીય એકમનું પ્રમાણ જેમ વધતું ગયું, જેમ મોટા થતા ગયા એમ આજે પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક મર્યાદા આવતી ગઈ. તે જે સિદ્ધાંતો હતી, વિચારધારાઓ રહ્યા એ પછી અમલમાં મૂકી શકાય તેવા ન હતા. તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનનું વધુ સ્થાન, માનવી અભિગમને ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધોને અવગણવાના મુખ્ય છે. ચાલો, આ પ્રશિષ્ટ વિચારધારાઓ પૂરી થઈ એમાં કયા વ્યક્તિનો ફાળો વધારે રહ્યો છે, ત્યારબાદ એમાં કઈ કઈ બાબતોની વિચારધારાઓ રજૂ કરવામાં આવી હતી એ આપણે જોયું. હવે ત્યારબાદ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ, પ્રશિષ્ટ વિચારધારાઓ હતી. આ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા છે. જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતી એની કેટલીક મર્યાદાઓ આવી હતી. પ્લસમાં જેમ જેમ સમય જતો ગયો તેમ ધંધાકીય એકમના કદ પણ મોટા થતા ગયા, એનું વિસ્તરણ થતું ગયું. એના કારણે પ્રશિષ્ટ વિચારધારાઓ આપણે પૂરેપૂરી ઉપયોગ કરી શકતા નહોતા. તેથી એની કેટલીક ખામીઓને કારણે બરોબર સમય અનુસાર એમાં ખામીઓ સર્જાતી ગઈ. આ ખામીઓ દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાઓની શરૂઆત થઈ, જેને નવ પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી
એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરહની જરૂરિયાત ઊભી થઈ કે 19મી સદી પૂરી થઈ 19મી સદી પછી બરોબર ધંધાકીય એકમનું કદ મોટું થતું ગયું, એમાં નિયમો બદલાતા ગયા, એના કારણે નવી સંચાલનની જરૂરિયાત થતી ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો કે ભાઈ ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો હતો, એ ઘણા બધા પ્રયોગ કર્યો અને એને વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો. વર્તનવાદી વિચારધારાઓ એટલે શું એ આપણે જોઈએ. તેથી એલ્ટન મેયોના 9 પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રેરણા કહે છે. તે ખાસ કરીને યાદ રાખજો કે એલ્ટન મેયોને 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણા કહે છે. તો તમને MCQ માં 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણા કોને કહેવાય છે? તો કે એલ્ટન મેયોને. 9 પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. જો શું કીધું? વર્તનવાદી એટલે કે વર્તનલક્ષી અભિગમ એટલે કે જે કર્મચારીઓ કામ કરે છે આપણા કંપનીની અંદર એના વર્તન સંબંધિત કે જેમાં જેટલા પણ કર્મચારીઓ જેટલા પણ વ્યક્તિઓ કામ કરે છે એનું વર્તન કેવું છે એના અભિગમ ઉપર એને ભાર મૂકવામાં. હવે જૂથ વર્તન કે જૂથમાં કઈ રીતે કર્મચારીઓ કામ કરી શકે, જૂથમાં કઈ રીતે એના મનોતત્વરીય કામ કરે છે, કેવી એમાં સંકલનની ભાવનાઓ છે, એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશિષ્ટ વિચારધારાઓને આધારરૂપ રાખી 9 પ્રશિષ્ટ વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિન હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેક ગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. બરાબર, અહીંયા 9 પ્રશિષ્ટ વિચારધારાની અંદર કોના ઉપર ભાર મૂકવામાં આવ્યો? તો અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રેરણા વગેરે તત્વોમાં ઉમેરો થયો છે. 9 પ્રશિષ્ટ સંચાલન વિચારધારાનો મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધ કે માનવતાવાદી વિચારધારાઓ, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. જેમાં માનવતાવાદી વિચારધારાઓ નીચે મુજબ છે. બરાબર, માનવતાવાદી વિચારધારાઓ આપણે નીચે મુજબ આપી છે કારણ કે 9 પ્રશિષ્ટ વિચારધારા મુખ્યત્વે માનવી ઉપરના સિદ્ધાંતો રજૂ કર્યા છે કે જેમાં આપણા કંપનીની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એનું મનોબળ કેવું છે, એ કેવા એની સાથે સંબંધો ધરાવે છે, કેવો બધાની વચ્ચે સહકારની ભાવનાઓ છે, બરોબર, એના મન ઉપર કઈ રીતે કાબુ લાવવું અને મન દ્વારા એના ઉપર કઈ રીતે કામ કરાવવું એના વિશેના આપણને આ 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓની અંદર સિદ્ધાંતો પોતે રજૂ કર્યા છે. પેલું છે વર્તન સંબંધિત વિચારધારા. બરોબર, જેમાં આપણે કીધું વર્તન સંબંધિત જે વિચારધારાઓ છે તે સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. જેમ પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે, તમે તમારા માણસોને સાચવો અને તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. બરોબર, ખાસ કરીને આ કોણે કીધેલું છે? તો કે પ્રોફેસર ઉર્વિકે. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે. તેમ કર્મચારી કે વ્યક્તિ કે એકમના ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જે કર્મચારીઓ રહી આપણા કંપનીની અંદર એ ધંધાકીય એકમની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન એટલે કેન્દ્ર સ્થાને આપણે એને ગણીએ છીએ. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. એટલે કે સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાને કારણે તેનો અભ્યાસ આંતરવ્યક્તિ અંદરોઅંદરના સંબંધો, અંદરોઅંદરના વ્યક્તિઓના સંબંધોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તેથી વર્તન સંબંધિત વિચારધારાઓ મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીઓના કાર્યસંતોષ અને
કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારાઓમાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણા, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવા ખ્યાલો સમાવેશ થાય છે. વર્તન સંબંધિત વિચારધારાઓની અંદર બરાબર અભિપ્રેરણા કે એને કઈ રીતે માર્ગદર્શન આપી શકવું, બરાબર નેતૃત્વ એટલે કે તેની કઈ રીતે નેતાગીરીઓ પૂરી પાડવી, એની સામે કઈ રીતે માહિતી સંચારની પ્રક્રિયા કરવી, કઈ રીતે કંપનીઓની અંદર ઝઘડાઓ થાય છે એનો નિકાલ કરવો, આ બાબતો ઉપર વધારે ભાર મૂક્યો છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમને આર્થિક પરિબળને ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે. કે માનવ વર્તન સંબંધિત જે છે બનો માનવી ઉપર આધાર રાખે તો એ મનોવૈજ્ઞાનિક છે, કારણ કે કયા કર્મચારીના મનમાં કેવું વિચારો ચાલે છે એ આપણે જાણી શકતા નથી. તેથી એ મનોવૈજ્ઞાનિક બાબત કહેવામાં આવે છે. જેથી કરીને આ અભિગમ રહ્યો થોડાક અંશે અવગણવામાં આવે છે, કારણ કે સંચાલકો રહ્યા દરેક કર્મચારીના મનો રહ્યા એ ઓળખી શકે નહીં. ઉત્પાદકતાને ભાગે માનવ સંબંધિત જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. ત્યાર પછી આધુનિક વિચારધારાઓ. આપણને આધુનિક વિચારધારાઓ આપી છે. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. બરાબર 1960 પછી કે દેશની આઝાદી મળી ત્યાર પછીના 10 વર્ષ બાદ, બરાબર 10 થી 12 વર્ષ બાદ આપણે હવે ધંધાકીય એકમના સ્વરૂપની અંદર પરિવર્તન આવ્યું. ધંધાકીય એકમ ખૂબ જ મોટા થતા ગયા. પરિણામે સંચાલનની વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. બરાબર તેથી પરિણામને અંતે સંચાલનની અંદર વિશિષ્ટ અભિગમ કે વિશિષ્ટ વિચારધારાઓની આપણને જરૂરિયાત પડવા લાગી. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોના વિશિષ્ટ વ્યવસાય વર્ગ અને સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. આ વિચારધારામાં કુંતન્સ, ઓડોનલ, જર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત પીટર એફ ટ્રકર, વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ વિચારધારામાં ફાળો આપ્યો છે. કારણ કે આધુનિક સંચાલન શાસ્ત્રીની અંદર મનોવૈજ્ઞાનિક ઉપર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક માધ્યમોનો પણ ઘણો બધો ઉપયોગ થતો જાય છે. ઓટોમેટિક મશીનો આવી ગયા છે. તો આ બધી જ બાબતો ઉપરના સિદ્ધાંતો રહ્યા એ હવે આધુનિક વિચારધારાઓની અંદર રજૂ કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જુદા જુદા પ્રકારની વિચારધારાઓ જોઈ કે પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા.